નમસ્કાર, કેમ છો? હોપફુલી બધા મારા ભાઈઓ બધા મજામાં છે ને બહુ સરસ મજાના સમાચાર આપી દઈએ કે તમે બધા સારી રીતે થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના પ્રથમ માળનું ધાબુ ભરાઈ ગયું હતું સફળતાપૂર્વક. આપણે તરત જ બહુ ફાસ્ટલી બીજે જ દિવસથી બીજા માળનું કામ શરૂ થઈ ગયું છે અને આજથી બીજા માળની કામગીરી પ્રોપર શરૂ થઈ ગઈ છે. એના અપડેટ માટે આ વિડીયોના માધ્યમથી તમામ મિત્રોને બતાવી રહ્યા છીએ. અને જે લોકો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે એમને થોડી માહિતી આપી દઈએ કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે એક એવું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જ્યાં 200 વૃદ્ધો રહી શકશે, જમી શકશે, સારામાં સારું એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપીશું, સારામાં સારો પ્રવાસ કરાવશું, સારામાં સારી એમની જિંદગી આપીશું, એવું સરસ મજાનું વાતાવરણ આપીશું અને એમનો અંતિમ સમય જેટલો પણ વધ્યો છે એ બેસ્ટ રીતે જીવી શકે એ માટેની એક પ્રોપર વ્યવસ્થા માટેનું ઘર એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. લોકેશન બતાવી દઈએ તમને. અમારું ગામ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. લવાલ ગામના ગેટની બિલકુલ સામે આપણી આ જગ્યા છે જ્યાં આગળ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ બની રહ્યું છે અને 7 તારીખથી 7/6 આપણે એનું લોકાર્પણ શરૂ કરી રહ્યા છીએ. એટલે કે રહેવાની પ્રક્રિયા વૃદ્ધોની શરૂ થઈ જશે. એના માટે ખૂબ ફાસ્ટ કામ ચાલી રહ્યું છે. પ્રથમ માળનું ધાબુ ભરાઈ ચૂક્યું છે અને અત્યારે બીજા માળના કોલમો પણ ભરવાની કામગીરી ચાલુ છે. વિડીયોને ખૂબ શેર કરજો અને એવા લોકો સુધી વિડીયોને પહોંચાડજો જે લોકો અમને આ કામની અંદર મદદ કરી શકે. કારણ કે આ બધું જ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું છે. આમાં ખર્ચની વાત છે તો લગભગ અંદાજિત 2.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થવાનો છે આ બિલ્ડિંગમાં અને સરસ મજાની સુવિધાઓવાળું અત્યાધુનિક તમામ વસ્તુઓથી સજ્જ આ બિલ્ડિંગ બની રહ્યું છે. એટલે વિડીયોને ખૂબ શેર કરજો. પહેલા માળનું ધાબુ તમને બતાવી દઈએ. ખૂબ મોટું, ખૂબ વિશાળ ધાબુ ભરાયું છે અને તમને ઉપરથી દ્રશ્યો બતાવું. વિડીયો શેર કરવાનું શરૂ કરી દેજો. તો આ છે આપણું ધાબુ. પહેલા માળનું ધાબુ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે બીજા માળના કોલમો ભરવાની કામગીરી ચાલુ છે. ખૂબ ગણતરીના દિવસોની અંદર 3 ધાબા થઈ જશે. આ બીજું પતશે એટલે તરત ત્રીજા માળનું કામ શરૂ થશે અને પહેલા માળની અંદર ચણતર પ્લાસ્ટર પણ શરૂ થઈ જશે ટૂંક સમયમાં 1 થી 2 દિવસમાં. એટલે આ કામકાજ અત્યારે પ્રગતિ પર છે. એટલે આ વિડીયોને ખૂબ શેર કરજો અને થોડી વાત પણ મારે બીજી કરવી છે. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આપણા ગામના ગેટની બિલકુલ સામેની જગ્યાએ આવેલું છે. આ પ્રથમ માળનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. નીચે બીજા માળના કોલમ ભરવાના ચાલુ છે. તો ચલો વાત કરીએ થોડી આપણા વૃદ્ધાશ્રમની. તો આ વૃદ્ધાશ્રમની અંદર અત્યારે જે વાત છે ટોટલ અત્યાર સુધીનું જે યોગદાન છે આ વૃદ્ધાશ્રમ જ્યારથી આપણે શરૂ કર્યું છે ત્યારથી લગભગ સમજી શકો છો ખર્ચ કેટલો થયો હશે એ કદાચ મારે આંકડો બોલવાની જરૂર નથી કારણ કે કેટલું વિશાળ કામકાજ છે. તો અત્યાર સુધીનું યોગદાન માત્ર 4 થી 4.5 લાખ રૂપિયા જેટલું પ્રાપ્ત થયું છે. જેમને પણ સહયોગ આપ્યો છે એ બધાનો આભાર. 100 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયાથી આપણે આ કોન્ટ્રીબ્યુશન ભેગું કર્યું છે. ખર્ચ ઘણો પણ આશા રાખું છું કે એવા લોકો સુધી આ વિડીયો પહોંચે અને દેશ વિદેશની અંદર જે ઘણા લોકો છે, જે આપણા સમર્થકો છે, ચાહક મિત્રો છે, જે સપોર્ટર મિત્રો છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. અમને કહેજો કે ખેડા જિલ્લાના વસો તાલુકામાં લવાલ ગામે શિક્ષણ કલ્યાણ સંકુલ તો છે જ જ્યાં 642 બાળકો ભણે છે અને આ વખતે બીજા 500 એડ થવાના છે. એટલે લગભગ 1151 બાળકો આ વખતે ભણવાના છે. જે આપણું બિલ્ડિંગ ત્યાં છે અહીંયાથી 1 કિલોમીટર દૂર. પણ હવે ત્યાંથી ગામના ગેટ આગળ આપણે એક એવું વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ જ્યાં એકલવાયુ જિંદગી જીવતા વૃદ્ધો છે, ખૂબ અઘરી જિંદગીમાં છે એવા 100 થી વધારે મને ખબર છે જેને હું તરત જ લઈ આવવાનો છું. એમની જિંદગી બદલવા માટે ખૂબ જરૂરી પ્રયાસ માટે આ વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. એટલે આશા રાખીએ છીએ કે આ કામ માટે બહુ મોટા પ્રમાણની અંદર સ્ટીલની જરૂર છે, બહુ મોટા પ્રમાણની અંદર સિમેન્ટની જરૂર છે. એથી વિશેષ 200 બેડની જરૂર છે, 200 મેટ્રેસની જરૂર છે. એ સિવાય લગભગ 40 થી વધારે પંખાની જરૂર છે. બીજી ઘણી બધી વસ્તુઓ છે. તમે સમજી શકો. ખાસ કરીને મોરબી વિસ્તારના કોઈ અમારા ચાહક મિત્ર હોય, સપોર્ટર હોય અને ટાઇલ્સની અંદર જો મદદ કરવા માંગતા હોય તો લગભગ ઘણી બધી ટાઇલ્સોની જરૂર પડવાની છે. તો એ પણ અમારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 8768880888 876
8888 પર તમે સંપર્ક કરી શકો છો. એની સાથે મારો ઓફિસનો નંબર છે 7096148088. 7096148088. તમે એની પર પણ બી સંપર્ક કરી શકો છો, જણાવજો. અને કોઈ વિદેશી કોઈ વ્યક્તિ હોય જે વિદેશમાં હોય અને ભગવાને એમને જો ઘણું આપ્યું હોય અને જો આ વૃદ્ધાશ્રમ માટે જો મદદ કરે તો ખૂબ મોટી અમને આશા થશે અને ખૂબ મોટો સહકાર થશે. લગભગ 3.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે બધું જ વસ્તુઓ ફિટ કરતા. સો ઘણા ફંડની જરૂર છે. માત્ર 4-4.5 લાખ રૂપિયા જેટલો સહયોગ પ્રાપ્ત થયો છે, એટલે ઘણું દિલ્હી દૂર છે, પણ કોઈ પણ ભોગે કોઈ પણ હિસાબે હું મેનેજ કરી રહ્યો છું. પણ આશા રાખું છું કોઈ એવા સહકાર મળી જાય આજે અને કોઈ એમને ફોન કરે કે મારી પાસે ચિંતા ના કરો, કરી દઈશું. સો શેર કરજો. બીજા માળનું અત્યારે કોલમનું કામ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયની અંદર બીજા માળનું ધાબુ ભરાઈ જશે અને ત્રીજા માળનું પણ કામગીરી શરૂ થશે. અને ઝડપથી આપણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરીને હવે ગણતરીના 20, 22, 25 દિવસમાં 7 તારીખે આપણે લોકાર્પણ કરીને વૃદ્ધો લાવવાનું શરૂ કરી દઈશું. સો થેન્ક યુ સો મચ. શેર કરતા રહેજો અને બધા સહકાર આપતા રહેજો. સિમેન્ટ માટે લગભગ ફરીવાર 50,000 બેગની જરૂર પડવાની, 100 રૂપિયાનો સહયોગ છે, આપજો. બાકી ધાબા ભરવાના 2 દિવસ પહેલા આપણે લાઈવ કરીશું, ત્યારે પણ સહકાર આપી શકો છો. ધન્યવાદ.